50 નાખી દઈ થોડાક સ્પીડથી હાલી. ના એ રિઝલ્ટ નહીં આવે. નિમાણું પડી જાય, હુકાઈ જાય, પણ 10મે દિવસે નીચેથી પાછું ફૂટશે. આમાં હજી મૂળનો વિકાસ જ નથી થયો. એના માટે ઉપરનો પણ વિકાસ ઊભો રહી ગયો છે મારી. બરાબર, તો દવા ક્યારે છાંટવી, કઈ સમયે છાંટવી, અને આ છોડવાનો વિકાસ જોવો. આ બે એક જ દી વાવેલી છે, એ તમને પણ ખબર છે. આ વવાણી છે તે દી જ વવાણી છે. એક જ ભરી લેવી કુંડી, જેથી કરીને ક્ષાર હોય ને એ કુંડીમાં નીચે બેસી જાય. શું કરી તો રિઝલ્ટ વધારે આવે. હેલો યુટ્યુબ ડાયરો, કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં છે ને. ભગવાન મુરલીધર બધાને મજામાં રાજી જ રાખે. જય જવાન, જય કિસાન ને જય મારા દેશના શહીદોના ચરણોમાં વંદન કરીને શરૂઆત કરી દીધી આજના નવા વ્લોગમાં. તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આપણે આવી ગયા છે વાડીએ, અને આજનો આપણો વિષય છે મગફળીની અંદર વપરાતી આડેધડ નિંદામણનાશક દવાનો. પણ જે હાથી હળીના કામ ચાલુ થઈ ગયા ને કાલે પાછો વરસાદ થઈ ગયો છે, તો અત્યારે હવે પીરિયડ ચાલુ થશે આપણે નિંદામણનો. તો મગફળીની અંદર ને કપાસની અંદર ને જે આડેધડ આપણે બધા જે દવાના ઉપયોગ કરવા માંડ્યા છે, ખડની દવાનો, એનું રિઝલ્ટ તમને હું જ બતાવું. મારા જ ખેતરની અંદર ગઈ સાલ મારે આ જ પડાની અંદર મેં અડધા પડાની અંદર છે ને ખડ વધારે થઈ ગયું હતું. આડેધડ દવાને મારી હતી મેં. એ જ પડાની અંદર અત્યારે મેં મગફળી વાવી છે, અને જી 1.5-2 વીઘો હતી એમાં મારે ગઈ સાલ ખડ વધારે થઈ ગયું હતું. એમાં ફૂલ દવા છાંટી હતી, બાકીમાં છાંટી નહોતી. એનું રિઝલ્ટ બતાવી દીધું છે. એનું પરિણામ હું તમને અત્યારે હમણાં જ આ જ વિડીયોની અંદર બતાવું હું પરિણામ આવ્યું નહીં. તો એ થોડુંક તમે પણ વિચારજો દવા છાંટતા પહેલાં. અને વધારે પડતું ખડ હોય તો ભાઈ પછી ભેરાઈ ગયું હોય ને મજૂરનું સમસ્યા છે અત્યારે, તો ફરજિયાત છાંટવી પડતી હોય તો છાંટવી જ પડે. હું પણ છાંટવાનું, હું પણ એકલો જ છું. મારે કોઈ કામ કરે એવું છે નહીં. છોકરા નાના ઘરે બહાર નીકળી ના હગે, બીજી છોકરી ભણવા જતી હોય, એટલે ફરજિયાત છે ભાઈ આપણે એકલો જ. તો એક આ મજૂરી અત્યારે 300 રૂપિયા લે છે ને એ બધું એવું હોય. તમને બતાવું, જો આ હે ને આમાં ગઈ સાલ ખડ નહોતું. આનો ઉગાવો જોઈ લેજો. હમણાં હું તમને આગળ લઈ જાઉં. ઓલી સાઈડ છે ને ખડ હતું ગઈ સાલ, એમાં મેં જોરદાર દવા મારી હતી. તમને પહેલાં એ જ બતાવી દો. આનો ઉગાવો જોઈ લ્યો, અને હવે જોજો બંને ખડ હતી ને ખડની દવા જે છાંટી હતી ને એનો ઉગાવો જોઈ લેજો. તો હાલો તમને ત્યાં લઈ જાઉં. તો જો હું લઈને આવ્યો છું, જો આ કેરો છે ને આ કેરામાં દવા નહોતી છાંટેલી. ગઈ સાલની વાત કરું છું. ખડની દવાની વાત કરું છું. અને આ ક્યારેથી મને પાકી ખબર છે, કારણ કે મને પાકી ખબર એનું કારણ છે કે ઉપલે હેઠે ને મારે અહીંયા પોપિયો છે. એ પોપિયાવાળી હાઈરથી આ બાજુ કુદરતી છે ને ખડ નહોતું. આ બાજુ છે ને પહેલાં આ બાજુ ખડ હતું. એનું કારણ છે કે અમારે પહેલાં છે ને આમ શાહ હતા, તે આ બધું ખડનું બિયારણ રડી અને આ પસાટ હતો. આ બાજુ આવતું રહ્યું હોય એને હિસાબે છે ને આ બાજુ ખડ વધારે થઈ ગયું હતું. આ ક્યારેથી ખડ હતું. હવે તમે જોઈ લો એ મગફળી ઉગાવો છે નબળો, આના કરતાં નબળો છે. જો જેમ આમ જાતા જાય એમ દવા વધતી ગઈ હતી. જોઈ લો, જો આ ઉગાવો નબળો દેખાણો. જો આ તો ભાઈ ખડની દવા છે ને એનો ભાગ ભજવે બને ત્યાં સુધી તો ન જ છાંટવી, કારણ કે મને પરિણામ બતાવવાનું ચાલુ કરી દીધું છે આ જમીને. હવે છે ને મારે ભાઈ આનું કંઈક કરવું પડશે. આનું કંઈક કરવામાં તો બીજું શું થાય કે ભાઈ ઉનાળું આવે એટલે સવડા મારીને ટાઈસના ફેરા નાખી દો એટલે મેળા આવી જાય. થોડુંક ચીકાશવાળું થઈ ગયું એટલે કડકે પડે જમીનને, છે ને કડકે કરી નાખે. એ દવાનો જે આપણે કેવી રીતે છાંટવી, શું કરી તો રિઝલ્ટ વધારે આવે, અને શું કરી તો મગફળીને ઓછી નડે અને જમીનને પણ ઓછી રિઝલ્ટ પૂરતું મેળવવું હોય, અને કેટલા ટાઈમની મગફળી થઈ હોય, એના માટે હું તમને હમણાં બધી માહિતી આપું છું. તો ભાઈ આપણે શું છે બધા અત્યારે કે વરસાદ થઈ ગયો, હાલા એવું થઈ ગયું, હાલો જલ્દી છાંટી દઈએ. કઈડી માંડવી થઈ છે ને કેવી માંડવી છે ને શું છે ને શું નથી ને કઈ દવા છે ને કેવું પાણી છે ને જોયા સાયા વગરના જલ્દી છાંટી જ લેવી છે. એમાં રિઝલ્ટ આવતું નથી. હવે તો રિઝલ્ટ પૂરેપૂરું મેળવવા માટે હું તમને બતાવું. જો આ મગફળી છે દાખલા તરીકે, આની અંદર દવા છાંટવી છે તો કેવી રીતે છાંટવાની. તો પહેલાં તો ભાઈ ભેજ પુષ્કળ પ્રમાણમાં હોવો જોઈએ. એક બીજા નંબરમાં તમારું પાણી એકદમ ચોખ્ખું હોવું જોઈએ. અત્યારે ઘણા બધા શું કરે છે ભાઈ કે વરસાદ થયો હોય કે ખાબોચિયા ભરાણું હોય, વેકરો હોય કે બાજુમાં નદી હોય કે પંચારો હોય કે ડેમ હોય કે એ પાણીમાં પંપ ભરીને છાંટવા વળગી જાય. એમાં ક્ષાર હોય, ધૂળનો ભાગ હોય, ડોરું હોય, એટલે એ પાણી જો તમે વાપરશો તો એનું રિઝલ્ટ મળશે નહીં. એ 100% ફાઇનલ છે. પછી તમારી કુંડી ભરેલી હોય ને, દાખલા કે કુંડી તમે 10-15 મહિનો દીચે ધોઈને હોય ને હેવારી ગઈ હોય ને પાણી મેલું હોય ને એમાં કચરો હોય ને આ તેનો એમાં તમે છાંટવા
એક તો પહેલી વખત તો તમારે આયોજન કરેલ છે કે ભાઈ આપણે ખડની દવાનું રાઉન્ડ છાંટવું છે તો આગલે દીએ કુંડી વ્યવસ્થિત ધોઈ અને આગલે દીએ ભરી લેવી કુંડી, જેથી કરીને ક્ષાર હોય ને એ કુંડીમાં નીચે બેસી જાય અને પછી ઉપરથી હલાવ્યા વગરનું શાંતિથી ડબલા ભરીને પંપ ભરવા. આ પહેલું. બીજા નંબરમાં ભેજ પુષ્કળ હોવો જોઈએ. ત્રીજા નંબરની અંદર કે તમે ભાઈ એગ્રાવાળો દવા કોઈ પી લ્યો, અત્યારે ઘણી બધી દવા ચાલુ છે, એગ્રાવાળો જી કે દવા લઈ લ્યો, એગ્રાવાળો 40 ml કે તો આપણે શું કરી શકીએ કે ભાઈ ઝડપથી હાલીને ઘાય છાંટી નાખી 50 નાખી દો ને રિઝલ્ટ સારું આવશે. તો 50 નાખશો ને તો રિઝલ્ટ તો અવશ્ય સારું આવશે ચોક્કસપણે, પણ તમારી માંડવીને પણ મગફળીને પણ ડેમેજ કરવાનું છે. આ મગફળી છે મારી, બરાબર. તો દવા ક્યારે છાંટવી, કઈ સમયે છાંટવી, કેટલી અવસ્થાની થઈ હોય મગફળી ત્યારે છાંટવી. તો દાખલા તરીકે છે ને ભાઈ મગફળી બધા એમ કહે કે ભાઈ આપણે તો હવે 15 દી થઈ ગઈ, એ જોવાનું નથી કે મગફળીનો વિકાસ કેવો છે, એનો ગ્રોથ કેવો છે, એની વૃદ્ધિ કેવી છે, એ વધારે માયને રાખે આમાં, બરાબર. કે ઘણા એમ કે ભાઈ આપણે તો હવે 20-25 દીની થઈ ગઈ, વાંધો ન આવે. પણ એના કરતાં છે ને ભાઈ મગફળી તમે કઈ વાંધો ને હાલો 20 દીની થઈ ગઈ, પણ વૃદ્ધિ જ નથી, વિકાસ જ નથી, એમાં તમે દવા છાંટો ને તો એ વધારે અસર કરવાની છે. હું તમને હમણાં બતાવું, જો આ છોડવો છે, આનો વિકાસ નથી કે એ છે ને આ છોડવો વવાણો છે અને આ છોડવોનો વિકાસ જોવો. આ બે એક જ દી વાવેલી છે, એ તમને પણ ખબર છે. આ વવાણી છે તે દી જ વવાણી છે, એક જ વીણીમાં બધી બે વાવેલી છે. આનો વિકાસ થઈ ગયો છે, આનો વિકાસ નથી થયો, બરાબર. આને હમણાં ઉપાડીને જોઈને તો આની અંદર સિંગલ એક જ મૂળિયું નીકળવાનું છે, અને આને ઉપાડીને જોઉં ને તો આની અંદર સિંગલ મૂળિયું તો હશે પણ સાઈડમાં પણ બીજી નાની મૂળઝાડ નીકળીએ, કારણ કે આનો વિકાસ થયો છે. મૂળનો વિકાસ થાય પહેલાં, પછી ઉપરનો વિકાસ થાય. આમાં હજી મૂળનો વિકાસ જ નથી થયો, એના માટે ઉપરનો પણ વિકાસ ઊભો રહી ગયો છે. તો ભાઈ મૂળનો વિકાસ થઈ જાય ને ખરેખર માંડવી 20 દિવસથી થાય ને પછી મૂળનો વિકાસ ચાલુ થાય. તો મૂળનો વિકાસ ચાલુ થાય, જે જાજી બધી મૂળઝાડ નીકળે ને એટલે એની ખોરાકની ક્ષમતા વધી જવાની છે. ખોરાકની ક્ષમતા વધી જાય એટલે એ માંડવીની અંદર તાકાત આવવાની છે. ફૂલ તાકાતથી ભરેલો છોડવો હોય માથે તમે દવા છાંટો તો એને બહુ નડતી નથી. હવે દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપું કે ભાઈ આપણે જ છીએ, આપણી વજન ઉપાડવાની કેપેસિટી વધીને 30 કિલોની છે. 30 કિલો વજન મારી માથે નાખી દો તો હું શાંતિથી રિલેક્સથી હાલી શકવાનો છું, જે આ રીતે નોર્મલી, બરાબર. તો મારી કેપેસિટી 30 કિલોની જ છે અને મારી માથે કોઈ 60 કિલો કે 50 કિલો નાખી દીધો તો શું થાય પોઝિશન? 5 ડગલા હાલીને બેસી જવાનો છું, કારણ કે મને નડ્યું. તો એ જ સ્ટોરી છે મગફળીની ગમે એ મોલની અંદર, બરાબર. કે ભાઈ એની કેપેસિટી જ છે તમારે 30 mlની ઓલી કરવાની, બરાબર. તો એમાં તમે 40 ને 50 નાખો છો અને વાંધો નહીં, પાણીનું પ્રમાણ વધારી દો. ઘણા શું કરે છે કે ભાઈ હાલો ને 30 નાખી સહી, થોડાક સ્પીડથી હાલું, 50 નાખી દઈ, થોડાક સ્પીડથી હાલી. ના, એ રિઝલ્ટ નહીં આવે. તો રિઝલ્ટ મેળવવા માટે 30 ml કીધી હોય કે 20 ml કીધી હોય, એગ્રાવાય કે 40 ml કીધી હોય, એટલી જ નાખો. પાણીનું પ્રમાણ વધારી દો, પંપ વધારી દો, અને હાલવાની સ્પીડ છે ને થોડીક ઓછી રાખો, જેથી કરીને શું છે ભાઈ, જે આમાં શું કે જે પાંદડા ઉપર એનો સ્પ્રે આવશે એ જ ખડ બરવાનું છે. બાકી જે તમે શું થાવ સ્પીડથી હાલવાનું, આ રીતે સ્પીડથી હાલવાનું હોય તો સાઈડમાં કે ખડ જે એની ઉપર પાણીનો છાંટો નથી પડ્યો, જે સ્પ્રે નથી થયો ને એ ખડ બરવાનું નથી, બરાબર. અને પછી બીજું એવડું થઈ જાય ને નીકળી ગયું હોય ને પછી તમે દવા છાંટો ને તો એક વખત હુકાઈ જાય, નિમાણું પડી જાય, હુકાઈ જાય, પણ 10મે દિવસે નીચેથી પાછું ફૂટશે. તો એને બને ત્યાં સુધી નીંદવાનો આગ્રહ રાખો. અને જો કે હાથીને બાતીને હાલી જાય ને ઓછું બહુ ખડ હોય ને વાંધો ના હોય તો નેદામણ રાખો, બાકી નેદવાનું જ રાખો. બાકી મેં તમને કીધું એનું પરિણામ આવે જ છે, નડે જ છે, જમીનને નડે, મોલને નડે. તો ભાઈ આજનો વ્લોગને આપણે અહીંયા આરામ દઈએ છીએ. ફરી પાછા મળશું કાલ સાંજના 5:30 થી 6 વાગે. ત્યાં સુધી બધાને રામ રામ ને સીતારામ. જય મુરલીધર, જય માં મોગલ.